આજની આપણી રેસીપી છે ચીઝ પનીર ગોટાળા. ચાલો. સો ચીઝ પનીર ગોટાળા બનાવવા માટે અહીં મેં એક શિમલા મિર્ચ, એક ટામેટું, 2 ડુંગળી અને એક લસણની કળી લીધી છે. બધી જ વસ્તુને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે. શિમલા મિર્ચ, ડુંગળી, ટામેટું અને લસણ ઝીણું ઝીણું કાપી નાખવાનું છે. ત્યારબાદ 200 ગ્રામ પનીરને આપણે ગ્રેડ કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં ઓઇલ, જીરું, લસણની કળીઓ, ઝીણું સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું શિમલા મિર્ચ, ટામેટું, બધી જ વસ્તુને સાંતળી લઈશું. ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મિર્ચ પાવડર, લાલ મિર્ચ કશ્મીરી પાવડર અને પાઉંભાજીનો મસાલો એડ કરીશું. ત્યારબાદ તેને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળીશું. ત્યારબાદ તેમાં છીણેલું પનીર નાખીશું અને મીઠું નાખીને ઉકળવા લઈશું. ત્યારબાદ ચીઝની સ્લાઇસ નાખીશું. ઉપરથી કસૂરી મેથી નાખીને સર્વ કરીશું. ટેસ્ટ કરીશું. Taste was so tasty guys, please try it.